પોશીના ગામનો પાર્થ પટેલ નામનો યુવક નકલી પોલીસ બનીને એક યુવકને ફટકાર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોઈએ સિટી ન્યૂઝનો અહેવાલ. પોશીનામાં ગુણ ભાખરીનો ચિત્ર વિચિત્ર મેળો યોજાયો હતો, જેમાં પોલીસનો રોફ જમાવતો એક યુવકનો સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોશીના ગામનો પાર્થ પટેલ નામનો યુવક નકલી પોલીસ બનીને એક યુવકને ફટકાર્યો હતો. આદિવાસી યુવકની જાહેરમાં માર મારતો વિડીયો વાયરલ થયો હતો. નકલી પોલીસ બની એક વ્યક્તિની સાથે લાઠી વડે ઢોર માર મારતો વિડીયો નજરે પડ્યો હતો, જેમાં પાર્થ પટેલે વ્હાઇટ શર્ટ અને ખાકી પેન્ટ પહેરેલો છે. જો કે અગાઉ પણ એક યુવકને માર માર્યો હતો. પોલીસનો વહેમ રાખતા આ પાર્થ પટેલને કોણે સત્તા આપી? શું પાર્થ પટેલ ઉપર કાયદેસરના પગલાં લેવાશે? જેને લઈ સ્થાનિકોમાં ચર્ચાનો પ્રશ્ન થઈ રહ્યો છે. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પોશીના. પ્રાંતિજ નગરમાં રહેતા મુસ્લિમ બિરાદરોએ પવિત્ર રમઝાન ઈદની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. પવિત્ર ઈદના દિવસે સવારે પરંપરા અનુસાર ઈદગાહ ખાતે નમાઝ અદા કરવામાં આવે છે, જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સમૂહ નમાઝ અદા કરતા નજરે પડે છે. નિયત સમયે 7:45 મૌલાના સાહેબના આદેશ અનુસાર નમાઝ પઢવામાં આવી હતી. ધાર્મિક પરંપરા અનુસાર તદ્દન શાંત વાતાવરણમાં સમાજના ભાઈઓએ નમાઝ અદા કરીને ફરજ નિભાવી હતી. પ્રાંતિજ નગરથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે એક વિશાળ ખુલ્લા પ્લોટમાં ઈદગાહની નમાઝ અદા કરવામાં આવે છે. આમ તો પ્રાંતિજ શહેરમાં કુલ 8 મસ્જિદો આવેલ છે. ઈદગાહ ઉપરાંત નગર વિસ્તારમાં જુમ્મા મસ્જિદ, ઢાલિયા મસ્જિદ, નગીના મસ્જિદ, તૈયબા ટિમ્મી મસ્જિદ, ફૈઝાને મદીના મસ્જિદ, મંસૂરી મસ્જિદ અને ફતેહ ઇસ્લામ મસ્જિદ, આમ 8 મસ્જિદો આવેલ છે. ઈદગાહ ખાતે વર્ષમાં 2 વાર રમઝાન ઈદ તેમજ ઈદે મિલાદના પવિત્ર દિવસે નમાઝ અદા કરવામાં આવે છે. રમઝાન ઈદના દિવસે વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર નગરના આગેવાનો, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ તેમજ હિન્દુ સમાજના આગેવાનો કસ્બાતી ભુવન ખાતે જઈને ઈદ મુબારક પાઠવતા હોય છે. સ્વર્ગસ્થ સુબામિયા કસ્બાતી નગરના શ્રેષ્ઠી ગણાતા હતા અને મુસ્લિમ સમાજના આગેવાન હતા. આજે તેઓ હયાત નથી, પરંતુ તેમના પુત્ર રઈસભાઈ કસ્બાતીએ તેમની પદવી જાળવી રાખી છે. તેઓ પ્રાંતિજ કેળવણી મંડળના મંત્રી છે તેમજ રાસલોડ હનુમાનજી મંદિરના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. ઉપરાંત તેઓ શ્રેયસ ટ્રસ્ટ અને MC દેસાઈ હોસ્પિટલ સાથે જોડાયેલા છે. દર વર્ષે ઈદના દિવસે નગરના અગ્રણીઓ તેમને ઈદ મુબારક પાઠવા તેમના નિવાસ સ્થાને જતા હોય છે. પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળના ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, મંત્રી ધનજીભાઈ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો ભરતભાઈ ચૌહાણ, રસિકભાઈ પટેલ, બાબુભાઈ પંચાલ અને રણછોડભાઈ વાળદ વગેરેઓએ ઉપસ્થિત રહીને તેમને ઈદ મુબારક પાઠવ્યા હતા. કેળવણી મંડળના સભ્યો જયંતિભાઈ પટેલ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, વેપારી મંડળના ભુવનેશભાઈ પરીખ તેમજ નગરના આગેવાનોએ રઈસભાઈને ઈદ મુબારક પાઠવી હતી. ત્યારે રઈસભાઈ કસ્બાતીના પરિવાર તેમજ તેમના પુત્ર ઉઝેરભાઈએ સૌને આવકાર્યા હતા અને તેમના પવિત્ર તહેવાર નિમિત્તે મોં મીઠું કરાવીને શુભકામનાઓ સ્વીકારી હતી. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. પાટણ રાધનપુર ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે રહેતા અને કમુબેન ભુરાજી ઠાકોર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પુત્ર ભારતીય ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર રહેતા રાધનપુર મોટા ઠાકોરવાસ આજ રોજ દેશની રક્ષા કાજે ઇન્ડિયન નેવીમાં ટ્રેનિંગ પૂર્ણ કરી રાધનપુર ખાતે આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાધનપુર ખાતે આવેલ ગાયત્રી મંદિરથી
ઠાકોરવાસ સુધી ભવ્ય બાઇક રેલી યોજી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, રાધનપુર નગરપાલિકાના નગરસેવક રમેશજી કેસાજી ઠાકોર, સદારામ હોસ્પિટલના ડોક્ટર ગોવિંદજી ઠાકોર, પ્રહલાદજી ઠાકોર, નગરસેવક ગણેશજી ઠાકોર, ભુરાજી ઠાકોર, ભાવાજી ઠાકોર, ખીતાજી ઠાકોર, જયંતિભાઈ ઠાકોર, લાલજીભાઈ ઠાકોર, આમ આદમી પાર્ટી અને પૂજાજી ઠાકોર, લીલાધરભાઈ ફોજી, તાલુકા પૂર્વ પ્રમુખ દિનેશજી ઠાકોર, રાધનપુર તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ રામજી પીરાજી ઠાકોર, ધારાસભ્યના દીકરા નરસિંહજી ઠાકોર, લાલજી ઠાકોર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુર નગરજનોની અંદર ખુશી જોવા મળી હતી. રાધનપુર વિસ્તારના પ્રથમ ઠાકોર સમાજના યુવાન અશ્વિનભાઈ પ્રતાપભાઈ ઠાકોર ઇન્ડિયન નેવીમાં જોડાતા વિસ્તારની અંદર ખુશી જોવા મળી હતી. આ પ્રસંગે સંકલ્પ એજ કલ્યાણ ટીમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ભરત સથવારા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ રાધનપુર. હું આજે ઇન્ડિયન નેવીની ટ્રેનિંગ પૂરી કરીને આવ્યો છું અને આજે મારા સમાજ અને મારા વાસ તરફથી મારું સ્વાગત કરવામાં આવ્યું છે. કેવી ખુશી સ્વાગત કરી? આજે મને બહુ ખુશી થઈ છે. કેવી દેશની રક્ષા કરશો? આજે મારાથી જે બનતું હશે એ હું દેશ માટે કરીશ. પ્રાંતિજ નગરમાં સિંધી સમાજના ભાઈ બહેનોએ પવિત્ર ચેટી ચાંદ પર્વની ઉજવણી અતિ ઉત્સાહભેર કરી હતી. દર વર્ષની જેમ ચૈત્ર સુદ બીજના દિવસે ચેટી ચાંદ પર્વની ઉજવણી સમસ્ત સિંધી સમાજ દ્વારા અતિ દબદબાભેર કરવામાં આવે છે. આ વર્ષે પણ પ્રાંતિજમાં વસતા સિંધી સમાજના ધર્મપ્રેમી લોકોએ ચેટી ચાંદ પર્વની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરી હતી. પર્વની ઉજવણી નિમિત્તે સમાજના યુવક યુવતીઓ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11 વાગ્યાના સુમારે ભાંખરિયા બસ સ્ટેશન નજીકથી બાઇક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. લાલ રંગની ધજાઓ સાથે નીકળેલ બાઇક રેલી નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી. ડીજે સાઉન્ડ સાથેથી નીકળેલ બાઇક રેલીમાં આયો લાલ ઝૂલેલાલના નારાઓથી સમસ્ત વાતાવરણ રંગીન બની ગયું હતું. બાઇક રેલી નાની ભાગોળ અંબાજી માતાના ચોકમાંથી પસાર થઈ રાવણવાસથી એપ્રિલ રોડથી પસાર થઈને ભાંખરિયા મહાકાળી માતાના ચોકમાં સમાપન થયું હતું. બપોરના સમયે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજન પ્રસાદ બાદ 3 વાગ્યાના સુમારે એક ભવ્ય શોભાયાત્રા હનુમાનજી મંદિરથી નીકળી નગરના મુખ્ય માર્ગો ઉપરથી પસાર થઈ હતી. ભગવાન ઝૂલેલાલની જ્યોત સાથે નીકળી શોભાયાત્રામાં બગીમોમાં બિરાજમાન ભગવાન ભોલેનાથ હનુમાનજી તેમજ શ્વેત દાઢીમાં શોભતો ઈષ્ટદેવ ઝૂલેલાલના દર્શન કરીને નગરજનોએ ધન્યતા અનુભવી હતી. સિંધી સમાજના યુવક યુવતીઓ સિંધી સંગીતની સુરાવલીઓ સાથે ઝૂમી ઉઠ્યા હતા. આ ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્સવ પ્રેમી લોકોએ પોતપોતાના વિસ્તારમાં ઠંડા પીણા તેમજ ચા કોફીની વ્યવસ્થા કરી હતી. ચેટી ચાંદ પર્વની ઉજવણી સમસ્ત દેશમાં જ્યાં જ્યાં સિંધી સમાજના લોકો વસે છે ત્યાં અતિ ધામધૂમથી કરવામાં આવે છે. ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તે પૂર્વે અખંડ ભારતના સમયે સિંધ પ્રાંતમાં મુગલ બાદશાહ મીરક શાહનું સામ્રાજ્ય હતું. ત્યારે તે ક્રૂર બાદશાહે સિંધી સમાજના લોકો પર દમન અને ત્રાસ ગુજારીને પરેશાન કરી મૂક્યા હતા. ત્યારે સિંધી સમાજના લોકોએ દરિયા કિનારે એકત્રિત થઈને ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે દરિયામાંથી માછલી ઉપર સવાર થઈને ભગવાન ઝૂલેલાલ પ્રગટ થયા હતા અને સમસ્ત હિન્દુ લોકોની રક્ષા કરવાનું વચન આપીને ક્રૂર બાદશાહ મીરક શાહનો અંત કર્યો હતો. ત્યારથી સમસ્ત સિંધી સમાજના લોકો ભગવાન ઝૂલેલાલની ઈષ્ટદેવ તરીકે પૂજા કરે છે અને ચૈત્ર સુદ બીજના દિવસે ભગવાન શ્રીના અવતરણ દિવસથી નવા વર્ષનો પ્રારંભ કરે છે. પ્રાંતિજ નગરમાં ભગવાન ઝૂલેલાલના મંદિરનું હજી સુધી નિર્માણ થયું નથી, જેના કારણે ગુર્જરની કોણમાં રહેતા હંસરાજભાઈ મુબાલીના ઘરમાં ભગવાન ઝૂલેલાલની પ્રતિમાનું સ્થાપન કરીને ચેટી ચાંદના દિવસે પૂજા અર્ચના તેમજ ભજન કીર્તનનું આયોજન કરવામાં આવે છે. ત્યારબાદ તેમની અખંડ જ્યોતને જ્યોતિ રથમાં મૂકીને શોભાયાત્રા કાઢવામાં આવે છે અને નગર યાત્રા બાદ આ અખંડ જ્યોતને માર્કંડેશ્વર મહાદેવના મંદિરે જઈને પવિત્ર બોખના જળમાં પધરાવવામાં આવે છે.
તેમજ ભગવાન ઝૂલેલાલજી સૌનું ભલું કરે અને સૌની મનોકામના પૂર્ણ કરે તે માટે પ્રાર્થના કરીને જ્યોતનું વિસર્જન કરવામાં આવે છે. આમ પ્રાંતિજ નગરના ધર્મપ્રેમી સિંધી ભાઈ બહેનોએ ચેટીચાંદ પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમથી સમાપન કર્યું હતું. શોભાયાત્રામાં પ્રાંતિજ પોલીસ તંત્ર દ્વારા સુંદર સહયોગ આપીને કાયદો અને વ્યવસ્થા જાળવી હતી. રતિલાલ ટેકવાડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પાર્ટીના કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. અરવલ્લી જિલ્લાના પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કાર્યાલયનો શુભારંભ કર્યો હતો. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે સતત 30 વર્ષથી એક ચક્રીય શાસનથી પ્રજા કંટાળી ગઈ છે, જેને લઈ મેઘરજ રોડ પર કાર્યાલયની રિબિન કાપી પ્રવેશ કરવામાં આવ્યો હતો. રાજકીય શૂન્યાવકાશ વચ્ચે વકીલો તરીકે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવી હતી, જેને લઈ મોડાસા ટાઉન હોલ ખાતે સભા યોજાઈ હતી. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મેઘરજ. ભરત કડિયા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ મેઘરજ. રાજકીય શૂન્યાવકાશ સર્જાયો છે. 30 વર્ષથી સતત એક ચક્રી ભાજપનું જે શાસન ને પ્રજા કંટાળી છે, એમાંથી એક સારો વિકલ્પ, જેમાં પીપલ પાવર, લોકોની પ્રજાની શક્તિ, એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી એનું કાર્યાલય અરવલ્લી જિલ્લામાં મોડાસામાં અત્યારે અમારા ડૉક્ટર સાહેબ અને રુદ્રાસિંહ દાતા સાહેબની હાજરીમાં કાર્યાલય ખોલ્યું છે. ટાઉન હોલમાં 2 શબ્દો કહીશું તો ત્યાં વિગતથી બધી વાત કરીશું, પણ શૂન્યાવકાશની પૂર્તિ માટે પ્રમાણિક પ્રયત્ન છે અમારો. લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, કોઈ છે નહીં, તો અમે કીધું અમે છીએ, ચિંતા નહીં કરો. બાપુ સાહેબ, હવે પત્રકારોનો પણ અવાજ દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસ પત્રકારો સાથે 5-5 કલાક સુધી એનું યુનિવર્સિટી કોઈનો અવાજ ન દબાય, માટે અમારો અવાજ મજબૂત કરો તો તમારો અવાજ ઓટોમેટિક ફર્સ્ટ ક્લાસ, કોઈ તમને રોકશે નહીં. થેન્ક યુ સર. એટલા માટે કે આ પીપલ પાવર છે. એટલે બાપુ, બીજું અમિત શાહ સાથે આપની મુલાકાત થઈ, ત્યારબાદ પાર્ટીનું ગઠન કરવામાં આવ્યું છે, જેમ આમ આદમી એ ખોટો ભ્રમ છે તમારો. આ 2020માં પાર્ટી, અને હું 20માં નહોતો મળ્યો, હું 24માં મળ્યો હતો. એવું નથી કંઈ, ચાલ્યા કરવા. થેન્ક યુ સર. કોઈને મળવા કરવા બહુ મહત્વના. ભાભર તાલુકામાં ઈદ ઉલ ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ભાભર સહિત સમગ્ર ગુજરાતમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. ઈદ ઉલ ફિત્ર મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર હોય છે. પવિત્ર રમઝાન માસના અંત પછી ઈદનો તહેવાર મનાવવામાં આવે છે. ઈદના તહેવારમાં મુસ્લિમોમાં અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે રવિવારે સાંજે માહે ઈદ ઉલ ફિત્રનો ચાંદ દેખાયો હતો. એ પછી લોકોએ એકબીજાને ચાંદ દેખાયાની મુબારકબાદી પાઠવી હતી. ત્યારે આજે સોમવારના દિવસે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. રમઝાન માસના રોજા ઉપવાસ રાખી મુસ્લિમ બિરાદરોએ આજે ભાભરની મસ્જિદમાં આવી ઈદની વિશેષ નમાઝ અદા કરી હતી. આજે ઈદની નમાઝ અદા કર્યા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી. આ તહેવાર શવ્વાલ મહિનાની પ્રથમ તારીખે ઉજવવામાં આવે છે અને આ ઈદને મીઠી ઈદ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો નાના બાળકોને ઈદી સ્વરૂપે ઇનામ આપવામાં આવ્યું હતું. જ્યારે બીજી બાજુ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર દિયોદર ડીવાયએસપી ભાભર, પીઆઈ સહિત પોલીસ સ્ટાફના માણસો પણ હાજર રહ્યા હતા અને શાંતિમય વાતાવરણમાં ઈદ મુબારકની ભાભર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગિરીશ જોશી સાથે નંદિની જોશી, सिटी न्यूज़ भाभर। रमजान ईद का त्यौहार और माननीय डीजीपी सर के मार्गदर्शन में और एसपी सर के अक्षराज मकवाना सर के सूचना मुजब आज एक प्रॉपर बंदोबस्त का आयोजन दियोदर पुलिस स्टेशन के तमाम पुलिस स्टेशनों में दियोदर, भाभर, कराची और रेड्डी में किया गया है। आज हम यहाँ भाभर में रमजान ईद के जहाँ पे नमाज़ पढ़ा जा रहा है मस्जिद में, उसके बाहर बंदोबस्त के लिए सज्ज है। तमाम पुलिस स्टेशन ने बॉडी वन कैमरा और लाठी हेलमेट के साथ कोई भी अनिश्चित बनाव ना बने, इसके लिए हमने ईद के पहले भी शांति समिति की मीटिंग ली गई थी जिसमें लोगों को कॉन्फिडेंस भी दिया गया था और आज भी लोग शांति से
और उत्साह से इस त्यौहार को सेलिब्रेट कर सके, इसको मना सके, इसलिए चौकस बंदोबस्त आज यहाँ पे हाजिर है और शांतिपूर्ण रीति से इस त्यौहार को मनाया जा रहा है।